રહ્યા છો એનએન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ હવે કાલે ફોર્મ ભરશે। 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે સીઆર પાટીલ। આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। નવસારી લોકસભા બેઠક પર આજે શક્તિ પ્રદર્શન। સીઆર પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે। હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત ખાતેના પોતાના નિવાસ સ્થાનેથી નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે પરિવારજનોને મળી પ્રસ્થાન કર્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।